ચલો ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ ત્રીજા ભાગમાં આપણે જોઈશું વર્ગમૂળ એટલે શું અને વર્ગમૂળ શોધવાની જુદી જુદી રીતો। પહેલાં તો વર્ગમૂળ જે સંખ્યાના વર્ગથી પૂર્ણાંક સંખ્યા બની છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહેવાય। દાખલા તરીકે આ 4ના વર્ગથી 16 સંખ્યા બની છે તો જુઓ જે સંખ્યાના વર્ગથી પૂર્ણાંક સંખ્યા બની છે તો આને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। આને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા। તો જે સંખ્યાના વર્ગથી પૂર્ણાંક સંખ્યા બની છે તે સંખ્યાને એટલે આ સંખ્યાને આપેલી સંખ્યાનું આ 16નું વર્ગમૂળ કહેવાય। તો આ એની વ્યાખ્યા છે કે જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બની હોય તે સંખ્યાને આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહેવાય। હવે વર્ગમૂળનો સંકેત કેવો છે? શબ્દ સાંભળજો। આ વર્ગમૂળનો સંકેત કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરો એટલે આ રીતે એનો સંકેત છે, આવો સંકેત છે। દાખલા તરીકે 16નું વર્ગમૂળ 16નું વર્ગમૂળ કરવું હોય તો 16 અને આ રીતે એનું વર્ગમૂળ કરવું પડે। વર્ગમૂળનો એક નિયમ છે, વર્ગમૂળ કાઢવું હોય તો એનો વર્ગ કરો એટલે વર્ગ અને વર્ગમૂળ સાથે નીકળી જાય। આવી રીતે 16 એ 4નો વર્ગ છે, વર્ગમૂળ અને વર્ગ નીકળે એટલે એનો જવાબ 4 આવે। પણ આપણને બીજી એક વાત કહી દઈએ કે કોઈપણ સંખ્યાના વર્ગમૂળનો સંકેત તો આ છે, 16નું વર્ગમૂળ 4 છે, પણ આપણે વાત કરીએ કે -4નો વર્ગ કરો તો બી આપણે કેટલો કરીશું? -4 ગુણ્યા -4 આપણને ખ્યાલ છે, -4 ગુણ્યા -4 એટલે આપણે જવાબ લખીશું 16। અને 4નો વર્ગ કરો તો બી આપણે 4 ગુણ્યા 4 એટલે ચોગું ચોગું કેટલા લખીશું? 16। તો એનો મતલબ એમ થયો કે -4નો વર્ગ પણ 16 મળે, 4નો વર્ગ પણ 16 મળે, તો 16નું વર્ગમૂળ 4 સમજવું કે -4 સમજવું? કારણ કે 16નું વર્ગમૂળ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ ± હોઈ શકે, એટલે 16નું વર્ગમૂળ ± હોઈ શકે। એનો મતલબ એમ થયો કે કાં તો 4 હોય અથવા -4 હોય। એવી રીતે આપણે બીજી એક સંખ્યાની વાત કરીએ, દાખલા તરીકે 81। આ 81નું વર્ગમૂળ, આનો જવાબ શું હોય? આનો જવાબ 9 અથવા -9। આવી રીતે કોઈ પણ સંખ્યા હોઈ શકે। 81નું વર્ગમૂળ 9 અથવા -9, કારણ કે આપણને ખબર છે કે 81 એ 9નો વર્ગ છે, -9 બી હોઈ શકે ને પ્લસ બી હોઈ શકે, એટલે કોઈ પણ સંખ્યાના વર્ગમૂળમાંથી સંખ્યાનું વર્ગમૂળ શોધો એ સંખ્યાનું વર્ગમૂળ ± હોઈ શકે, બરાબર। હવે આ આપણે એક વાત કરી કે વર્ગમૂળનો સંકેત આ લખ્યો, કઈ સંખ્યાનું વર્ગમૂળ સંખ્યા પોતે છે? એક આવો પ્રશ્ન છે કે કઈ સંખ્યાનું વર્ગમૂળ સંખ્યા પોતે છે, એટલે કે એનો વર્ગ કરો કે વર્ગમૂળ કરો સંખ્યા પોતે, તો આપણે વાત કરીએ કે 1। આ એનો જવાબ છે, કારણ કે આપણે 1નું વર્ગમૂળ કરશો તો એ જવાબ 1 આવશે, પછી ± ગમે તે, અને 1નો વર્ગ કરશો તો 1 ગુણ્યા 1 એટલે 1 આવશે। તો એક પ્રશ્ન એક મહત્વનો થયો કે કઈ સંખ્યાનું વર્ગમૂળ સંખ્યા પોતે તો પણ 1, અને કઈ સંખ્યાનો વર્ગ સંખ્યા પોતે તો પણ 1, અને બે ભેગો પ્રશ્ન કઈ સંખ્યાનું વર્ગ અને વર્ગમૂળ સરખા તો પણ 1। તો આ રીતે વર્ગમૂળનો સંકેત। બીજો કોઈ બી વાત કરીએ આપણે, આ એક આવી રીતે પ્રશ્ન છે 16નું વર્ગમૂળ, તો આપણે આનો જવાબ ± હાલ આપણે પ્લસ જ સમજીએ, દાખલા તરીકે 4 લીધું। પણ એક પ્રશ્ન આવી રીતે પૂછ્યો હોય 81ના આવી રીતે, આને શું સમજવું? અહીંયા 81નું વર્ગમૂળ સમજવું, 81ના વર્ગમૂળનું વર્ગમૂળ સમજાય તો પહેલાં આનો જવાબ 81નું વર્ગમૂળ આવશે 9 અને પછી એનું પાછું વર્ગમૂળ કીધું છે। 81નું વર્ગમૂળ તો નિશાન કરેલું જ છે અને પાછું એનું વર્ગમૂળ કીધું છે, તો આનો જવાબ આવે 3, બરાબર। તો આ શું થયું? 81ના વર્ગમૂળનું વર્ગમૂળ એટલે 81નું વર્ગમૂળ 9 અને 9નું પાછું વર્ગમૂળ શોધીશું એટલે આપણને મળશે 3, બરાબર। આ રીતે સંખ્યાનું વર્ગમૂળ શોધવામાં આવે છે। હવે આપણે આગળ જોઈએ કે વર્ગમૂળનો એકમનો અંક। પહેલી વસ્તુ કે આપણે જાણીએ કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક ક્યારેય પણ 2, 3, 7 કે 8 ન હોય, આ ક્યારેય પણ, એટલે એનો મતલબ એવો કે જે પણ પૂર્ણ સંખ્યા છે એનો એકમનો અંક 2, 3, 7 કે 8 ક્યારેય હશે નહીં। તો એકમનો અંક શું હોઈ શકે? 1 હોઈ શકે,
4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે અને 9 હોઈ શકે. તો અહીંયા આપણે વાત કરી કે પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક, ધ્યાન આપજો બરાબર, આ એકમનો અંક લઈએ અને વર્ગમૂળની સંખ્યાનો એકમનો અંક, આ વર્ગમૂળની સંખ્યાનો એકમનો અંક લઈશું. પહેલાં આપણે પૂર્ણવર્ગ સંખ્યા બનાવીએ, જે પણ પૂર્ણવર્ગ સંખ્યા બનાવીએ ને એનો ક્યારે પણ એકમનો અંક આ નહીં લેવાનો, કારણ કે પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય નહીં. તો એના સિવાયની આપણે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા લખીએ તો પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક કાં તો 1 હોય, 1 મતલબ 81 હોય, બરાબર, પછી 121 હોય, ગમે તે એકવાળી સંખ્યા છે પાછળ, પછી 2 ન હોય, 3 ન હોય, 4 હોય, 5 હોય, 6 હોય, પછી 7 ન હોય, 8 ન હોય, 9 હોય અને 0 હોય. તો આવી સંખ્યાનો વર્ગ કરવાથી આવી સંખ્યાનું વર્ગમૂળ આ પૂર્ણવર્ગ છે, વર્ગથી બનતી સંખ્યા છે. વર્ગથી બનતી સંખ્યામાં ગમે તે હોય એવી સંખ્યાનું વર્ગમૂળનો એકમનો અંક શું હોય? તો આની એકમનો અંક 1 અથવા 9 હોય. જો 1 અથવા 9ની વાત કરીએ આપણે, એનું એક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે એક 81 છે અને એક 121 છે. આ બંને પૂર્ણવર્ગ સંખ્યા છે. આ બંને પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક જોવાનો છે. તો દાખલા તરીકે 81નું વર્ગમૂળ 9 થાય અને 111નું વર્ગમૂળ 11 થાય. તો આ તમે જુઓ, 81નો પૂર્ણાંક સંખ્યાનો એકમ 1 હોય તો આ બંનેનો એકમનો અંક 1 છે, પૂર્ણાંક સંખ્યા છે. એનું વર્ગમૂળ કાઢવાથી છેલ્લા અંક આપણને મળે છે 9 અથવા 1, એટલે કે વર્ગમૂળની સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય. એવી રીતે આપણે બીજો વાત કરીએ, 4 હોય તો આપણને શું મળે? તો 4 વાળી સંખ્યાની વાત કરીએ તો એક 64, બરાબર, અને બીજી એક વાત કરીએ 12, તો 12નો વર્ગ 144 થશે અને 64નો વર્ગ આ 144. આ પૂર્ણાંક સંખ્યા લેવાની છે. 144 એ 12નો વર્ગ છે અને 64 એ 8નો વર્ગ છે. તો એનો મતલબ પૂર્ણાંક સંખ્યાનો એકમનો અંક 4 હોય તો આપણને વર્ગમૂળનો એકમનો અંક 2 અથવા 8 મળે. તો આવી રીતે 4 હોય તો એના વર્ગમૂળનો એકમનો અંક આપણને 2 અથવા 8 મળે, 2 અથવા 8 મળે. અને બીજી એક વાત, 25 એ 5નો છે, 225 એ 15નો છે. એકમનો અંક 5 હોય તો ફિક્સ એના વર્ગમૂળનો એકમનો અંક આપણને 5 જ મળે, બરાબર, એમાં બીજું કશું ન મળે. હવે 6, પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 6. તો 6 વાળી સંખ્યાની વાત કરું તો આપણે એક લઈએ 4, 14 અને 6 અને 16. આ મેં 4 સંખ્યા લીધી. આ પૂર્ણવર્ગ સંખ્યા છે. આ 6 નહીં પણ બીજી કોઈ પણ 256. તો આપણને ખબર હે આ 4 પણ નહીં. 4નું વર્ગમૂળ 2, 256નું વર્ગમૂળ 16, આનું વર્ગમૂળ 4, બરાબર. કોઈ પણ પાછળ 6 વાળી સંખ્યાનો વર્ગ લેવાનો. 6 વાળી સંખ્યાનો વર્ગ લેશો એટલે આ બે જુઓ, આ નહીં જોવાનું. આ 6 વાળી સંખ્યા, આ પૂર્ણવર્ગ સંખ્યા છે, તો પણ આપણને 6 અથવા 4 મળે. એટલે કે પૂર્ણવર્ગ સંખ્યાની એકમનો અંક 6 હોય તો વર્ગમૂળની સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 મળે. ચલો, એક પૂર્ણાંક સંખ્યાનો એકમનો અંક 9 હોય તો શું મળે? 9 હોય તો 3 અથવા 7. કેમ કે 7 જુઓ, 3નો વર્ગ 9 થાય, 7નો વર્ગ સીધું 49 થાય, પાછળ 9 આવે. અને 0 હોય તો પાછળ 0 જ મળે, ફાઇનલ છે. એટલે તમારે આ વસ્તુ કોષ્ટક પ્રમાણે યાદ રાખવાની છે, કારણ કે પૂર્ણાંક સંખ્યાનો એકમનો અંક આપેલો હોય તો વર્ગમૂળના એકમનો અંક ખબર હોવો જોઈએ. દાખલા તરીકે પૂર્ણાંક સંખ્યાનો એકમનો અંક 1 હોય તો વર્ગમૂળના એકમનો અંક 1 અથવા 9. પૂર્ણાંક સંખ્યાના એકમનો અંક 4 હોય તો 2 અથવા 8, 5 હોય તો 5, 0 હોય તો 0, 6 હોય તો 4 અથવા 6 અને 9 હોય તો 3 અથવા 7, બરાબર. આવી રીતે પૂર્ણાંક સંખ્યા વિશે જોઈ શકાય છે. હવે આપણે આગળ એક લઈએ વર્ગમૂળનો એકમનો અંક. સ્વાધ્યાયના પ્રશ્નો છે, કેટલાક ધ્યાન આપજો. વર્ગમૂળનો એકમનો અંક જણાવો. એકમનો અંક જણાવો. હવે આપણે વર્ગમૂળનો એકમનો અંક લઈશું તો પહેલાં પૂર્ણવર્ગ સંખ્યા, આ પૂર્ણવર્ગ સંખ્યા અને આ વર્ગમૂળનો એકમનો અંક. થોડી લઈએ. 9801, 99856, 99000, 8001,
આ 9,98,001. પછી એક મોટી સંખ્યા છે 65 76 67 025. બરાબર. બીજી એકાદી એક સંખ્યા લઈએ કે દાખલા તરીકે 4096. એક આવી બી સંખ્યા લઈએ. ઓનો એકમનો અંક લેવાનો. આ પૂર્ણવર્ગ સંખ્યા. ઓનો એકમનો અંક શું હોઈ શકે? તો આ કોષ્ટક ઉપરથી આપણે જાણી શકીએ કે શું હોઈ શકે. દાખલા તરીકે 1 હોય તો 1 અથવા 9. તો પહેલી સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હશે. ફાઇનલ થઈ ગયું. પછી 6 એટલે આ જુઓ 4 અથવા 6. આ સંખ્યાનું વર્ગમૂળ શોધશો તો એ સંખ્યાનું વર્ગમૂળનો એકમનો અંક 4 અથવા 6 મળશે. એવી રીતે પાછું 1 આવ્યું. 1 હશે તો 1 અથવા 9. 5 હોય તો ફિક્સ 5 જ મળે, એમાં કોઈ આગળ બીજું મળવાનો પ્રશ્ન નથી. અહીંયા 6 આવ્યા તો 4 અથવા 6. 196 લખું 169 તો આપણને પૂર્ણવર્ગ સંખ્યા શું મળે? તો પાછળ 9 છે અને 9 હોય તો 3 અથવા 7. આપણને ખબર 13નો વર્ગ છે 13 આવશે, પણ આપણે ટોટલ કોઈ પણ મોટી સંખ્યા હોય તો બી આપણે એવું જાણી શકીએ કે 3 અથવા 7 મળે. એટલે આ કોષ્ટક જાણતા હોઈએ તો કોઈ પણ ગમે એટલી મોટી પૂર્ણવર્ગ સંખ્યા આપી હોય તો એના વર્ગમૂળનો એકમનો અંકનો આપણને ખ્યાલ આવે છે. હવે આપણે વર્ગમૂળ શોધવાની જુદી જુદી રીતો જોઈએ. બરાબર. પહેલી જોઈએ બાદબાકીની રીત. બાદબાકીની રીત આપણે પાર્ટ 2 ની અંદર શીખી ચૂક્યા છીએ. ક્રમિક એકી સંખ્યા બાદ કરવાનો પદ્ધતિ એ રીએ સાંભળજો. બાદબાકીની રીતે વર્ગમૂળ શોધો. હવે આપણે વર્ગમૂળ શોધીએ. આમાં પહેલો જ છે 100. આ પૂર્ણવર્ગ સંખ્યા છે, આપણને ખબર, અને આપણે વર્ગમૂળ શોધવાની છે. જેટલા સ્ટેપ બને બાદબાકી ક્રમિક સંખ્યા એકી સંખ્યા બાદ કરવાની છે, શેષ 0 લાવવાના છે. જેટલા સ્ટેપ બને એટલા સ્ટેપ એનું વર્ગમૂળ. દાખલા તરીકે 100માંથી 1 બાદ કરો એટલે 99. આવી રીતે. પછી 99માંથી 3 બાદ કરો એટલે 96. ત્યાર પછી 96માંથી 5 બાદ કરો એટલે 91. ત્યાર પછી 91માંથી 7 બાદ કરો એટલે 84. અને 84માંથી 9 બાદ કરશો એટલે 75. 75માંથી 11 બાદ કરશો એટલે 64. 64માંથી 13 બાદ કરશો એટલે 51. 51માંથી 15 બાદ કરશો 36. 36માંથી 17 બાદ કરશો એટલે 19. અને 19માંથી 19 બાદ કરશો એટલે 0. આ રીતે ક્રમિક એકી સંખ્યા બાદ કરવાની છે. જે સંખ્યા મળે 1 બાદ કરો 99. 99માંથી એના પછીની ક્રમિક એકી સંખ્યા બાદ કરતા જવાનું. પૂર્ણ સંખ્યા હશે તો ફાઇનલ અહીંયા બાદબાકી 0 આવશે જ. 0 ના આવે તો બાદબાકીમાં ભૂલ છે એવું સમજવું. હવે કેટલા સ્ટેપ થયા જ ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલી ક્રમિક સંખ્યા બાદ કરી? 10. તો એને કહેવાય 100નું વર્ગમૂળ બરાબર 10. સંકેતમાં લખવું હોય તો વર્ગમૂળમાં 100 બરાબર 10. આવી રીતે આપણે લખી શકીએ. બરાબર. બીજો એક દાખલો સમજીએ. દાખલા તરીકે 49. આને પણ પુનરાવર્તિત બાદબાકીની મદદથી આપણે વર્ગમૂળ શોધીશું. ધ્યાન આપજો. બાદબાકી કે એટલે ક્રમિક એકી સંખ્યા જ વાત કરવાની. 49માંથી 1 જાય એટલે 48. 48માંથી 3 જાય એટલે 45. 45માંથી 5 જાય એટલે 40. અને 40માંથી 7 જાય એટલે 33. બરાબર. હવે 33માંથી 9 જાય એટલે 24. અને 24માંથી 11 જાય એટલે 13. અને 13માંથી 13 જાય એટલે 0. જો 0 આવે તો આપણી બાદબાકી સાચી. 0 ના આવે તો બાદબાકીમાં મિસ્ટેક છે એવું સમજવું. કારણ કે પૂર્ણ સંખ્યાનો નિયમ છે
ક્રમિક એકી સંખ્યા બાદ કરતાં અમુક સ્ટેપ પછી 0 થશે. કેટલી સંખ્યા બાદ કરી એ કેટલા સ્ટેપ થયા ગણી લેવાના. 1 2 3 4 5 6 અને 7 સંખ્યા બાદ કરી તો 49નું વર્ગમૂળ 7 આવે. આવી રીતે આપણે વર્ગમૂળ શોધી શકાય છે. બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવાની આ રીત છે. બરાબર, પુસ્તકની અંદર સ્વાધ્યાયમાં પણ એ આપેલું જ છે. હવે આપણે આગળ જોઈએ. 169નું પણ આ રીતે છે. હવે અવિભાજ્ય અવયવની મદદથી વર્ગમૂળ શોધીએ. અવિભાજ્ય અવયવની મદદથી વર્ગમૂળ શોધવા માટે પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે. વધારે નહીં પણ કમસે કમ 1 થી 25 સુધી તો ખબર હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યા એટલે એક તો 2 આવે, 3 આવે, 5 આવે, 7 આવે. આવી રીતે લખતા હોય એટલે બધા એવું વિચારે કે અવિભાજ્ય સંખ્યા સાહેબ આવી રીતે લખે છે એટલે બધી એકી સંખ્યાઓ આવે, પણ 9 ના આવે. 3 તરી 9 થાય. પછી 11 આવે, 13 આવે, 17 આવે, 19 આવે. 1 થી 10 સુધી અવિભાજ્ય સંખ્યા આટલી 4. 11 થી 20 સુધીમાં અવિભાજ્ય સંખ્યા પણ 4. એનો મતલબ 1 થી 20 સુધીમાં 8 થઈ. પછી 23 આવે, 29 આવે. આમાં 2 જ છે. 30માં 1 થી 30 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ 2 જ છે, 23 અને 29. બરાબર, એટલે 30 21 થી 30 સુધીમાં. ટૂંકમાં કમસે કમ આટલી સંખ્યાની ખબર હોવી જોઈએ. આ અવિભાજ્ય સંખ્યાથી જ ભાગ પડશે એટલું ધ્યાન આપજો. એના સિવાય કોઈ સંખ્યાથી ભાગ પડશે નહીં. હવે આપણે અવિભાજ્ય અવયવની મદદથી અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવાનું છે. સ્વાધ્યાયમાં જે છે એ જ લઈએ છીએ આપણે. પહેલાં તો લઈએ 729. 2 થી 3 દાખલા ઉપર ધ્યાન આપજો. બરાબર, 729. તો 729 આ રીતે જે રીતે લસા સુધી એ રીતે ભાગ કરવાના છે. હવે આની ચાવીઓ ખબર હોય તો થોડું ઝડપથી આપણે ભાગ પાડી શકીએ કે એકમનો અંક બેકી હોય તો 2 વડે ભાગી શકાય. અંકોના સરવાળો 3ના ઘડિયામાં આવે તો 3 વડે ભાગી શકાય. એકમનો અંક 0 કે 5 હોય તો 5 વડે ભાગી શકાય. તો અહીંયા જુઓ એકમનો અંક બેકી નથી એટલે 2 વડે ભાગ નહીં ચાલે. તો આપણે ચેક કરીએ. 7 8 9 9 18. 3ના ઘડિયામાં 18 આવે છે તો 3 ભાગ ચાલશે. 729 ને 3 વડે ભાગવાના છે તો 3 દુ 6, અહીંયા 12 થયા, 4 તરી 12 ને 3 તરી 9, 243 થાય. ફરી 3 વડે એકવાર જો પૂર્ણ સંખ્યા હશે ને વર્ગમૂળ શોધવાની હશે ને તો ફિક્સ એકવાર જેનાથી ભાગ ચાલશે એનાથી બીજી વાર ચાલશે જ, કારણ કે 2 2નું ગ્રુપ બને જ. તો 8 તરી 24 અને 3 એકા 3. હવે 81 આવે એટલે આપણે શું કરીએ ખબર છે? 9 9 81 કરી દઈએ. આ 81 આવે એટલે આપણે 9 9 81 કરી દઈએ, કારણ કે 9 થી ભાગ થાય છે. પણ 9 વિભાજ્ય સંખ્યા છે અને ઉપર જ આપણને હેડિંગ આપેલું છે અવિભાજ્ય અવયવ, એટલે 9 થી ભાગ ના ચલાવાય. ફરી 3 થી 2, 3 દુ 6 અને 7 21 એટલે 7 તરી 21 27. ફરી 3 9 તરી 27, 3 3 અને 3 1. 729ના ભાગ આવી રીતે પડ્યા. 3 ગુણ્યા ટોટલ 2 2નું ગ્રુપ બનવું જોઈએ. જેટલા બને એટલા જુઓ. 1 2 3 4 5 6 અને આ 6 મી 2 2નું ગ્રુપ. એટલે 729ના ભાગ 3નો વર્ગ, 3નો વર્ગ અને 3નો વર્ગ થઈ ગયો. વર્ગમૂળ કરો એટલે વર્ગ નીકળી જાય. તો આનો 729, આ 729 જો એક સ્ટેપ વધારે કરવું તો આવી રીતે 3નો વર્ગ, 3નો વર્ગ, 3નો વર્ગ, બંને બાજુ વર્ગમૂળ કર્યું. આ બાજુ વર્ગ છે એટલે વર્ગમૂળમાં વર્ગ નીકળી જાય. 3 તરી 9 તરી 27. આ 27 એ 729નું વર્ગમૂળ છે. બરાબર, આ રીતે અવિભાજ્ય અવયવ પાડીને વર્ગમૂળ શોધી શકાય. બીજું એક એક્ઝામ્પલ છે, દાખલા તરીકે 1600. ઓના ભાગ કરીએ. હવે 1600 ને કેવી રીતે અવિભાજ્ય અવયવ કરવો પડે? તો 1600 આ પદ્ધતિ જોઈ લેજો. બરાબર, અહીંયા 2 થી ભાગ ચાલે, એકમનો અંક 0 છે એટલે જવાબ આવશે 800. અડધા જ કરવાના. 2 થી ભાગ ચાલે એટલે 2 વડે ભાગાકાર આપેલી સંખ્યાના અડધા કરી જવાના. ફરી 2 400, ફરી 2 200, ફરી 2 100, ફરી 2 50. આ અડધા અડધા કરી ગયા અને ફરી 2 25. હવે ભાગ ના ચાલે. 25 એ 5નો વર્ગ છે એટલે પાયા 25 થાય ને 5 અવિભાજ્ય સંખ્યા છે.
કેટલા બે? 1 2 3 4 5 6 એટલે 16. 1600માં બધા 2 2નું ગ્રુપ 2 2 2 અને 5 5 આવી રીતે. એટલે 1600 બરાબર અહીંયા આવે 2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ અને 5નો વર્ગ. હવે વર્ગમૂળ કરો એટલે વર્ગ નીકળી જાય. તો 1600નું વર્ગમૂળ, આ વર્ગમૂળમાં 1600 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આવી રીતે. હવે આ ગુણાકાર કરી લો. એ 1600નું વર્ગમૂળ 5 દુ 10 દુ 20 દુ 40. આ 1600નું વર્ગમૂળ 40 આ આપણો જવાબ. બરાબર. આવી એક બીજી સંખ્યા બી લઈ લઈએ. 9604 શબ્દ સાંભળજો. થોડી મોટી સંખ્યા લઈએ હવે, એટલે આપણને થોડો વધારે ખ્યાલ આવે. ત્રીજો દાખલો 9604. તો આના ભાગ કરીએ હવે. 9604 એકમ નંગ 4 છે, 2 થી ભાગ ચાલશે. 96 ના અડધા 4802 અડધા જ કરવાના છે. ફરી 2 2401. હવે કેટલાય ભાગ ચાલશે જોઈ લઈએ. 4 5 6 અને 7. 7 છે એટલે 7 વડે ભાગાકાર કરી જોઈએ, કારણ કે 3 વડે પણ ભાગ ચાલે નહીં. બરાબર. તો 7 તરી 21. કેટલા વધે? 3 0. 7 ચોક 28. 2 અને ઉપરથી 1 આવે એટલે 7 તરી 21. 7 આવે 343. બરાબર. હજુ પણ 7 ભાગ ચાલે. ફરી 7 ભાગ ચાલશો એટલે આ આવશે 49. હજુ 7 7 અને 7 1, કારણ કે 7 પણ અવિભાજ્ય સંખ્યા. તો 9604 ના ભાગ પડે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. એટલે અહીંયા આવશે 2નો વર્ગ. 2 2નું ગ્રુપ થવું જોઈએ. 2નો વર્ગ 7નો વર્ગ 7નો વર્ગ. તો આ 9604નું વર્ગમૂળ એટલે અહીંયા વર્ગ નીકળી જાય. 2 ગુણ્યા 7 ગુણ્યા 4 49. 49 દુ 98. આ 9604 49 દુ 98 રાઈટ, એ 98નો વર્ગ છે. એટલે 9604નું વર્ગમૂળ 98 મળે છે. તો આ રીતે પુનરાવર્તિત બાદબાકીની મદદથી અને અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધી શકાય છે. હવે આપણે એક આગળ જોઈએ. કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણતા પૂર્ણવર્ગ સંખ્યા બને? એનો મતલબ એ કે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. હવે એવું છે, કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણતા પૂર્ણવર્ગ સંખ્યા બને અને બંને ભેગો બનતી સંખ્યાનો વર્ગમૂળ શોધો. અને જે બને ને પછી ગુણાકાર કર્યા પછી જે સંખ્યા બને ને એનું વર્ગમૂળ પણ આપણે શોધવાનું છે. આપણે એવી એક સંખ્યા લઈએ. દાખલા તરીકે અહીંયા આપ્યું છે 2028. શબ્દ સાંભળો. નંબર 1 છે 2028. તો આપણે 2028ના ભાગ જ કરવાના છે. પણ અહીંયા યાદ રાખજો કે આ પૂર્ણવર્ગ સંખ્યા નથી. કહ્યું છે કે કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણતા પૂર્ણવર્ગ સંખ્યા બને, એટલે આ સંખ્યા પૂર્ણવર્ગ નથી. ભાગ કરશો ત્યારે 2 2નું ગ્રુપ નહીં આવે, ગમે તે એક સંખ્યાનું ગ્રુપ નહીં બને. તો પછી પહેલાં 2 ભાગ ચલાવીએ. 1014. હજુ 2 ભાગ ચલાવીએ. 507. 7 ને 5 12, 3ના ઘડિયામાં આવે છે. તો 3 3 એકા 3, 6 તરી 18 અને 9 તરી 27. હવે જો આ 169 કોઈક અવિભાજ્ય સંખ્યાનો વર્ગ છે 13નો, તો 13 અને 13 1. કઈ સંખ્યા ગુણવી પડશે એ પછી વાત. તો ગુણાકાર કરવા માટે સંખ્યા બાકી રાખવું કે જે સંખ્યાનું ગ્રુપ નથી બનતું એ સંખ્યાને ગુણવી પડશે. આપણે આવી અવયવો આવા છે 2 ગુણ્યા 2, 13 ગુણ્યા 13 અને 3. 3 એક જ વાર છે એટલે આ 2નો પણ વર્ગ બને છે, આનો પણ વર્ગ બને છે, પણ અહીંયા 3 બનતો નથી તો અહીંયા 3 વડે ગુણવા પડે.
તો લખી દઈએ 2028ને 3 વડે ગુણતા પૂર્ણ વર્ગ સંખ્યા બને. આ સંખ્યા બની ગઈ. પહેલો પ્રશ્ન આટલા સુધીનો પ્રશ્ન પતી ગયો. હવે એવું કીધું બનતી સંખ્યાનું વર્ગમૂળ, જે સંખ્યા બનીને એનું વર્ગમૂળ શોધવા માટે 2નો વર્ગ, 13નો વર્ગ અને 3નો વર્ગ, અને જે સંખ્યા બની છે એનું વર્ગમૂળ કરવા માટે આ વર્ગમૂળમાં વર્ગ નીકળી જાય તો જવાબ આવી રીતે 13 તરી 39 દુ 78, તો એનો જવાબ આવે 78. તો બીજો પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો કે બનતી સંખ્યાનું વર્ગમૂળ 78 છે. કોઈ પણ સંખ્યા આવી રીતે કામ કરી શકાય કે દાખલા તરીકે નાનામાં નાની સંખ્યા ગુણતા કીધી એટલે જેનું ગ્રુપ નથી બનતું એના વડે ગુણી દેવાની, અને ગુણી દો એટલે આપણને પૂર્ણ સંખ્યા મળે. પણ સંખ્યા કઈ નથી, કઈ સંખ્યા શોધો એમ ખાલી ગુણી જ દેવાનું, કંઈ લખવાનું જ છે. નાનામાં નાની સંખ્યા શોધવાની હતી, નાનામાં નાની સંખ્યા 3 હતી. પણ બનતી સંખ્યાનું વર્ગમૂળ શોધો એટલે જે બનતી સંખ્યા બને છે એનો ગ્રુપ કરો, પછી વર્ગમૂળ કાઢો એટલે આપણને બનતી સંખ્યાનું વર્ગમૂળ મળી જાય. આવો એક બીજો પણ દાખલો લઈ લઈએ આપણે. દાખલા તરીકે 180 શબ્દ સાંભળજો. બીજો એક દાખલો છે આવો 180. તો 180ના ભાગ કરીએ આપણે. 2 90, ફરી 2 45. હવે 2થી ભાગ ના ચાલે, આપણને ખબર 3થી ચાલશે. તો 3 15 તરી 45, 3 5 આ 1. 180ને ગુણવા પડશે નાનામાં નાની સંખ્યા જેનું ગ્રુપ નથી બનતું તે. કોનું ગ્રુપ નથી બનતું? તો આપણને અવયવ પાડીએ એટલે આપણને ખ્યાલ આવે કે 5નું ગ્રુપ નથી બનતું, તો એને 5 વડે ગુણી દઈએ. તો આ ગુણ્યાકાર 5, તો લખી દઈએ 180ને 5 વડે ગુણતા પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર, એક પ્રશ્ન પતી ગયો. બીજો, બનતી સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય તો 2નો વર્ગ, 3નો વર્ગ અને 5નો વર્ગ એનું વર્ગમૂળ. વર્ગમૂળમાં વર્ગ નીકળી જાય એટલે 5 તરી 15 દુ 30. તો આ આવ્યું બનતી સંખ્યાનું વર્ગમૂળ, અને 180ને 5 વડે ગુણશો એટલે જવાબ આવશે 900. તો આ રીતે નાનામાં નાની સંખ્યા જેનો ગ્રુપ નથી બનતું એનો ગુણાકાર કરીને કરી શકાય. હવે આ જ પદ્ધતિ ભાગાકાર લઈએ, એ પણ સેમ સિસ્ટમ. એમાં પણ નાનામાં નાની સંખ્યા વડે ભાગતા, ગુણતાની જગ્યાએ આપણે હવે લઈએ ભાગતા. બરાબર, અને એનો એક બુક પ્રમાણે આપણે રકમ લઈએ. દાખલા તરીકે છે 2800 અથવા 1620. થોડી નાની સંખ્યા લઈએ 1620. બરાબર, આ 1620ના અવયવ પાડી દઈએ. 2 810, ફરી 2 405, અડધા કરવાના હતા. 5 ને 4 9, 3ના ઘડિયામાં આવે. 13 તરી 39, 5 તરી 15, હજુ 3ના ઘડિયામાં આવે છે. 3 4 તરી 12 અને 5 તરી 15, ફરી હજુ 3 9 15 આવે. 3 5 અને 5 1. તો આ 1620ના ભાગ. હવે આ ભાગતા છે એટલે ભાગ જગ્યા છોડવાનો પ્રશ્ન નથી, ખાલી જેનું ગ્રુપ નથી બનતું એને ઉડાડી દેવાના. આવી રીતે આ જુઓ, આ 2નું ગ્રુપ બને છે, આ 3નું બને છે, ને આ પણ 3નું બને છે. ભાગતા કે એટલે વધારાની સંખ્યા 5 છે તો આને 5 વડે ભાગી દઈએ, તો આને પણ 5 વડે ભાગાકાર આવી રીતે. તો 1620ને કેટલા વડે ભાગવા પડ્યા? 5 વડે, કારણ કે આ બાજુ 5 કાઢવા તો બંને બાજુ ભાગાકાર કરવો પડે. તો અહીંયા લખી દઈએ 1620ને 5 વડે ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર, બની ગઈ. હવે બનતી સંખ્યાનું વર્ગમૂળ. જો બનતી સંખ્યાનું વર્ગમૂળ કે તો જે ગ્રુપ છે એનું જ વર્ગમૂળ કરવાનું. આટલું ગ્રુપ બાકી વધ્યું, 5 તો ઉડી ગયા છે. બરાબર, તો જવાબ આવે 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9 દુ 18. આવી રીતે ગુણતા અને ભાગતાની મદદથી પૂર્ણ સંખ્યા શોધી શકાય. એનો મતલબ કે નાનામાં નાની સંખ્યા જેનું ગ્રુપ નથી બનતું એને ઉડાડવાના છે, એટલે એ ભાગતા કહેવાય, ભાગાકાર કરવાના છે. બનતી સંખ્યા પૂર્ણ બની જાય, અને જે ભાગાકાર કર્યા પછી જે 2 નું ગ્રુપ વધે છે એનું વર્ગમૂળ શોધો એટલે બનતી સંખ્યાનું વર્ગમૂળ મળી જાય છે.